આ ચમત્કાર કહેવાય એક જાતનો. બધાની મનોકામના પણ પૂર્ણ કરે છે જેટલો તમારો શ્રદ્ધા વિશ્વાસ. ખોડિયાર માતાજીની છે અને અહીંયા તમે જોઈ શકો છો મોગલ માતા. તમે નીરખીને જોવો ને તો તમને આનંદ થાય કે માતાજી સાક્ષાત દર્શન થાય. આમાં તમને અલગ અલગ અક્ષરો લખે છે. જય મોગલ ધામ ભગુડા. જય માં મોગલ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે. ખાસ મિત્રો આજે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું તમારા માટે, કેમ કે પાછળ તમે બોર્ડ નિહાળી શકતા છો. આપણે છીએ ભગુડાના પાટીએ અત્યારે અને માતાજીનો 28મો પાટ ઉત્સવ નિમિત્તે ભગુડા જઈએ છીએ. તમને દર્શન કરાવીએ સરસ મજાના માતાજીના. અને ખાસ જો તમે કોઈ ભગુડા આવતા હોય તો તળાજાથી ભગુડા છે એ 22 કિલોમીટર થાય છે અને મહુવાથી ભગુડા છે એ 25 કિલોમીટર થાય છે. આ સાઈડ તળાજાવાળો રસ્તો છે અને આ સાઈડ મહુવાવાળો રસ્તો છે. આપણે એક્ઝેક્ટ અત્યારે ભગુડાના પાટીએ ઊભા છીએ. તો હવે તમને જઈએ અને ખાસ મિત્રો 28મો પાટ ઉત્સવ છે માતાજીનો. તો ખાસ ઘરે બેઠા તમને દર્શન કરાવું તો ખાસ વિડીયોને એક લાઈક કરી દેજો અને શેર કરજો, જેથી કરીને બધા જ લોકો ઘરે બેઠા દર્શન કરી શકે. અને ખાસ કમેન્ટમાં મિત્રો આ વખતે જય માં મોગલનો વરસાદ થઈ જવો જોઈએ, કેમ કે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના પણ આપણે કરીએ છીએ. અહીંયા હાઈવે છે એટલે વાહનનો અવાજ આવતો હોય તો હાલો હવે ત્યાં જઈને તમને દર્શન કરાવો. તમે નિહાળી શકો છો જે અમુક જે એમ કહેવાય કે હાઈવેથી મોટા વાહન નીકળે તો જો અહીંયા માતાજીએ અગરબત્તી પણ કરતા જાય છે. ભાઈ જુઓ તમે સાથે અગરબત્તી કરે. તો આવી ગયા છીએ માતાજીના સાનિધ્યમાં મોગલધામ ભગુડા એમ કહેવાય કે. તો ગાડી આપણે પાર્કિંગ કરી નાખી છે. આ છે આખો પાર્કિંગ જોઈને તમે જોઈ શકો છો કેટલા બધા વાહનો પીડ્યા છે અત્યારે હાલ. અને અહીંયા તમે જોઈ શકો છો સ્ટેજ એમ કહેવાય કે કાલે જે પ્રોગ્રામ છે એના માટે સ્ટેજ. અને અહીંયા ભાઈ ભવ્ય કલાકારો આવવાના છે બધા. તો સ્ટેજ સરસ મજાનું છે અને ટ્રાફિક બહુ છે આજ ભાઈ, કેમ કે કાલે પાઠ ઉત્સવ છે તો આજથી જ લોકો છે એ આવવા માંડ્યા છે. અને અમારા સાથી મિત્ર સાથે અમે આવેલા છીએ કુલદીપભાઈ. શું કહેશો કુલદીપભાઈ તમે? હા ભાઈ જય માં મોગલ કહે છે. અને સાથે અમારા બીજા મિત્ર છે કિશુબેન. તો બે ભારુને લઈને આવેલા છીએ. હાલો તો હવે જઈએ દર્શન. મિત્રો આ જેટલી પણ શોપ છે ને એ એટલી હમણાં જ બની છે, બધી નવી શોપ બની છે. તમે નિહાળી શકો છો સરસ મજાનું ડેકોરેશન જે છે ને આ રાત્રિના સમયે એક કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. પબ્લિક તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં છે એ લોકો માતાજીના દર્શને આવી રહ્યા છે. હવે સબસ્ક્રાઈબર મળી જાય. કેમ છે? સારું ભાઈ. કેવું લાગ્યું માતાજીએ દર્શન કરી? મજા કરી. કૌશિકભાઈને મળીને વધારે આનંદ થયો. વાહ ભાઈ, અમારા કુદાભાઈના ખાસ સબસ્ક્રાઈબર હતા. મજા આવી અને જો આવી ગયા છીએ માતાજીના સાનિધ્યમાં ભગુડા. અને હવે તમને અંદર જઈને દર્શન કરાવો. ખાસ તો અંદર એવું હોય કે ભાઈ કેમેરા, આપણને ખબર જ હોય કે ધાર્મિક જગ્યાએ હોય ત્યારે કેમેરા છે એ અલાઉ નથી હોતા. તો કેમેરા તો અલાઉ નહીં, પણ જેટલી પણ તૈયારી છે સરસ મજાની એ બધું જ તમને વિગતવાર જણાવીશ. તો વિડીયો સાથે બન્યા રહેજો. અહીંયા જુઓ લોકો હજી કેટલા બધા મોટી સંખ્યામાં લોકો છે એ આવે છે. અને ખાસ આ જગ્યાએ ફોટોશૂટ વધારે થાય. તમે ફોટા પણ ઘણા બધાને જોયા છે કે આ જગ્યાએ મોસ્ટ ઓફલી ફોટોશૂટ હોય. મિત્રો નિહાળી શકો આ ચમત્કાર કહેવાય એક જાતનો. ખરેખર છે ને આ ચમત્કાર કહેવાય માતાજીનો, કેમ કે એટલી બધી ભાવ અને શ્રદ્ધાથી તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરે છે લોકો. અને ખરેખર માતાજી છે એ બધાની મનોકામના પણ પૂર્ણ કરે છે. જેટલો તમારો શ્રદ્ધા વિશ્વાસ એવી જ મનોકામના માતાજી છે એ પૂર્ણ કરે છે. તમે જોઈ શકો છો બેન છે એ કે માતાજીના દર્શને જાય છે. હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. ભાવ અને શ્રદ્ધા વિશ્વાસથી તમે જોઈ શકો છો. હા મજા આવે ને? હે વાહ. તો જો ભાઈ સરસ મજાની મૂર્તિ છે ને એ તમે જોઈ શકો છો. ખોડિયાર માતાજીની છે અને અહીંયા તમે જોઈ શકો છો મોગલ માતાજી. તો બહુ સરસ મજાની બે મૂર્તિઓ છે, તમે દર્શન કરી શકો છો. અને બહુ જોરદાર મૂર્તિ છે. તમે નીરખીને જોવો ને તો તમને આનંદ થાય કે માતાજી સાક્ષાત દર્શન થાય આમાં તમને. એવી મૂર્તિ છે ભવ્ય. બે ભારો પાછા 23 છે.
પીવે છે જો તરે લાગી ગઈ ને તરે લાગી ગઈ જો એમ જોડતા નહીં અને એને હાથે જ ભરવું પડે પાવ એમ ત્યાં સુધી એને પાણી ન ભાવે એને હાથે ભરી એ પીવી આજે માતાજીને શણગારવા માટે બધું ઓરિજિનલ છે કોઈ ડુપ્લિકેટ નહીં આ ઓરિજિનલ તમે જોઈ શકો છો અને ગલગોટા પણ તમે નિહાળી શકો છો કેટલા સરસ મજાના તો અહીંયા બધે કામ જ શરૂ છે તમે જોઈ શકો છો બધા અલગ અલગ અક્ષરો લખે છે અને કમ્પ્લીટ બધું લખવાનું શરૂ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ ભાઈ છે એ સરસ મજાનું લખે છે જય મોગલ ધામ ભગુડા બાળકો માટે સરસ મજાના હિંચકા છે સામે પણ તમે જુઓ બાળકો છે એ ઊંચા નીચી થાય છે અને અમારા કુલદીપભાઈને થવું એમ થાય છે ઊંચા નીચી થવું એમ થાય હે હા પડે દર્શન કરીને એમ કહેવાય કે આવે આ જે જગ્યા છે ને બધા આરામ કરે છે અને એક અલગ જ ખુશી થાય કે માતાજીના સાનિધ્યમાં આવો ને એટલે તમને એક અલગ જ આનંદ આવશે તો અમારી સાથે કિશુબેન ને કુલદીપભાઈ છે તો એને આપણે પૂછી કે તમને માતાજીએ દર્શન કરી અને કેવું લાગ્યું હે સારું લાગ્યું છે તો હે હિંચકા ખાવા એમ કે પણ ના ટ્રાફિક બહુ છે મોટા ભાઈ તો એવું છે ભાઈ કુલદીપભાઈ ને ખાસ અહીંયા સબસ્ક્રાઈબ હિંચકા ખાવા જો ભાઈ ખાસ કસરત કરવા જાય છે ભાઈ જો આ ભાઈને તો અહીંયા મજા જ આવે છે જો ખુદા શું લેવું અમારા ખુદાને હવે હે ને રમકડા લેવા બે ફારો ને એવું છે રમકડા નહીં લીધો હો ભાઈ ઓકે છે હાલો લઈ દો હાલો ભાઈ તો હવે મસ્ત મજાના અહીંયા દુકાનો તો છે જ તમે જોયું જ છે જો કેટલી બધી દુકાનો છે તો હવે કાંઈક લઈ દો આ લોકોને ને રમકડા નાના મોટી જો આ બે ભારું તો સિલેક્ટ કરવા માંડ્યા છે હું લેવું એમ નક્કી કરે છે આવું છે આ બે ભારું એને એ પ્લાન કરે છે આવું લેવું શું લેવાનું છે ભાઈ હે લેવાનું શું છે હું પણ હે હું લેવું હે તારે શું લેવું હા ને આ હું લેવું એમ કી તારે બેટ દડો કાંઈક કુદા ને અમારે આવું ભાઈ કાંઈક નું કંઈક જોવે જો ભાઈ આ અમારે લઈ લીધું બેને હાલો રેડી કમ્પ્લીટ હે હું પણ હે બંદૂક ઉપર ધંધે જાય છે આ જો મોટો ખેલાડી હો ભાઈ આ તું કેટલું બધું જોયું ફાઇનલી આ બેટ દડો આપી ગયો ભાઈ હાલો બેટ ઉભો તો રે આમ તો ઉતાવળ તો ફાઇનલ ડન રેડી હાલો ભાઈ કમ્પ્લીટ આમ તો રાજી થઈ ગયો રાજી એટલે અહીંયા પ્રેક્ટિસ કરે આ તો ભાઈ દર્શન કરીને રમકડા બમકડા લઈ દીધા છે કુદાને કિશુને આવી ગયા છીએ બહાર અને ખાસ કહીશ કે માતાજીનો જ્યારે પાઠ ઉત્સવ છે 28મો પાઠ ઉત્સવ છે તો તમને મેં દર્શન કર્યા તમને વિડીયો ગમ્યો હશે તો ખાસ એક કમેન્ટ કરી દેજો જય માં મોગલ અને વિડીયો શેર કરી દેજો જેથી કરીને ઘરે બેઠા છે ને એ લોકો છે એ જોઈ શકે અને ખાસ ક્યારેક ટાઈમ મળે તો આવજો અમે તો અવારનવાર આવતા હોઈએ કેમ કે અમારે બહુ નજીક થાય ભગુડા તો ઘણા બધા લોકો બહુ દૂર દૂરથી વિડીયો જોતા હોય તો એમના માટે પણ એક સરસ મજાનું છે કે ભાઈ મેં વિડીયોથી દર્શન કરેવા અને કાલે જે માતાજીનો પાઠ ઉત્સવ છે કાલે જે ડાયરો છે ત્યારે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે તો આજે એક દિવસ અગાઉ એટલે જ આવ્યો કે વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે અને તમને દર્શન કરાવી શકું તો બસ હવે આજનો વિડીયો છે અહીંયા આપણે પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ખાસ જય માં મોગલ લખી નાખજો બાય બાય